નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। જગતના કરતા ધરતા કહેવાતા ભગવાન જગન્નાથની યાત્રા દરેક વર્ષે ધામધૂમથી નીકળે છે, પરંતુ તેની પહેલાં ભગવાન પોતે બીમાર થઈ જાય છે। ઓડિશાના મંદિરમાં દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તિથિ પર જગન્નાથ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો સામેલ થાય છે। આ યાત્રામાં 3 ભવ્ય રથો પર ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા બિરાજમાન થાય છે। આ વર્ષે આ યાત્રા 7 જુલાઈના રોજ સવારે 4:26 શરૂ થશે, તેવામાં તેનું સમાપન 8 જુલાઈ સવારે 4:59 થશે। પરંતુ શું તમે જાણો છો કે આ યાત્રા શરૂ થવાના 15 દિવસ પહેલાં જગતના પાલનહાર બીમાર પડી જાય છે? આવું શા કારણે થાય છે અને શું છે તેની પાછળનું કારણ તથા તેની સાથે સંબંધિત પૌરાણિક કથા? ચાલો જાણીએ જ્યોતિષ પાસેથી। આ છે કારણ। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન જગન્નાથનો એક પરમ ભક્ત હતો, જેનું નામ માધવ હતું। એક દિવસ તે જ્યારે બીમાર પડ્યો તો તે દરમિયાન સ્વયં ભગવાન જગન્નાથ તેની સેવા કરવા પહોંચ્યા। જ્યારે ભક્તોએ કહ્યું, પ્રભુ, તમે મારી સેવા કેમ કરી રહ્યા છો? તમે મને સ્વસ્થ પણ કરી શકો છો। તેના પર ભગવાને કહ્યું કે પ્રારબ્ધ તો સહન કરવું જ પડે છે, ભલે ગમે તે થાય। જો તમે તેને અત્યારે કપાવી લેશો તો આગલા જન્મમાં તમારે ભોગવવું પડશે। ભગવાન જગન્નાથ ભક્ત માધવને કહે છે કે જે પીડા તને થઈ રહી છે તેને 15 દિવસ સુધી વધુ સહન કરવી પડશે, તેથી આ પીડા મને આપી દે। હું આ પીડા સહન કરી લઈશ તો સારું, પ્રારબ્ધ કપાઈ જશે। માન્યતા છે કે ત્યારથી જ ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર 15 દિવસ માટે બીમાર પડે છે। આ પણ છે માન્યતા। એક અન્ય માન્યતા છે કે ભગવાન જગન્નાથ તેના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા રથ પર બેસીને પોતાના મોસાળ જાય છે। તે પોતાના મોસાળમાં 7 દિવસ સુધી રોકાય છે, તે બાદ તે પરત ફરે છે। આ પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે। પૌરાણિક કથામાં જણાવવામાં આવ્યું છે કે દરેક વખતે ભગવાન કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પોતાની માસીના ઘરે ગયા હતા। ત્યાં તેમણે સ્નાન કર્યું। સ્નાન કર્યા બાદ ત્રણેય ભાઈ બહેન બીમાર પડી ગયા। તે બાદ રાજ નામના વૈદ્યને બોલાવીને તેમનો ઈલાજ કરાવવામાં આવ્યો, જે બાદ તેઓ 15 દિવસમાં સ્વસ્થ થઈ ગયા। તે બાદ ત્રણેય ભાઈ બહેન નગર યાત્રાએ નીકળ્યા। ત્યારથી દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે।